मेरे शंभू मेरे संग रहना मैंने દાદા શાલિગ્રામનો પથ્થર છે. શાલિગ્રામ છે ગંદકી નદીના નેપાળમાં ગંદકી નદી થાય. ગંડકી નદી નેપાળ. હા 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 બરાબર. એ ગંદકી નદીને શ્રાપ હતો કેનો કે ઋષિનો ને આ છે ને શિવનું મંદિર છે. હા શિવના મંદિરમાં ઉપરથી પાણી વધારે આવ્યું નદીમાં બારિશને હિસાબે. અચ્છા હશે. લીટો હોય અસલી. હા એ નેપાળનો તો કેમ છો મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું દ્વારકા સિરીઝના 8th વ્લોગમાં 8મા વિડીયોમાં. અને આ વિડીયોમાં આપણે દ્વારકામાં આવેલા બડકેશ્વર મહાદેવ મંદિર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. સો લેટ સ્ટાર્ટ નાઉ. દાદા શાલિગ્રામનો પથ્થર છે. શાલિગ્રામ છે ગંદકી નદીના નેપાળમાં ગંદકી નદી થાય. ગંડકી નદી નેપાળ. હા 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 બરાબર. એ ગંદકી નદીને શ્રાપ હતો કેનો કે ઋષિનો ને આ છે ને શિવનું મંદિર છે. હા શિવના મંદિરમાં ઉપરથી પાણી વધારે આવ્યું નદીમાં બારિશને હિસાબે. અચ્છા એટલે અછાડ પછાડ કર્યા એનો 1200 વર્ષનો તપ હતો. હા હા. એ તપ એનો તોડ્યો એટલે નદીને શ્રાપ દીધો કોનો કે તપ? કોણ તમારા તપ? પાણી ગીંદા હો જાય. તો નદીએ પૂછ્યું કે પાણી ગીંદા હો જાય તો ઠીક है साधु પણ मेरा निर्वाण तक 400 वर्ष के बाद में शंकर ने पार्वती आवे तेजी पार्वती ने बोलજો શંકર ને બોલજો માં પાર્વતીને કહેજો કે આટલું પાણી જાય છે ગીંદું પાણી છે તો એનો નિર્વાણ કરવામાં જો ભોળોનાથ સ્નાન કરે તો પાણી મારું સારું થાય. તો પક્ષી પંખું બધું પીએ. આ ગંધારું પાણી કોઈ પીતું નથી. તો એને ભોળાનાથને કહ્યું કે તમે સ્નાન કરો. સ્નાન કરો તો પાણી મારું સહી હોઈ જાય. એટલે ભોળોનાથ સ્નાન કરવા બેઠો એટલે આ પથરા એને નડ્યા, એને હટાડ્યા એટલે એનું નામ શાલિગ્રામ પડ્યું. તુલસીમાં રાખો, પાણી પાવ કે ન પાવ. શિવરાત્રિને દિવસે એક દિવસ જ પાણી પાવાનું. 12 મહિનામાં પાણી ન પાવતો હોય તુલસી સુકાય નહીં. બરાબર. તુલસીનો રાખવામાં એનો પેડ છે. બરાબર. હા આ અસલી છે કે નકલી કઈ રીતે ખબર પડે? આમાં લીટો હશે. લીટો હોય અસલી. હા એ નેપાળનો ગંદકી નદી. નેપાળ ગંડકી નદીમાંથી આવે છે અહીંયા. આપણે અહીંયા દ્વારકામાં નહીં થતા. દ્વારકામાં થાય? ક્યાંય ન થાય. હિન્દુસ્તાન ખાલી ગંડકી નદીમાં જ થાય. બરાબર બરાબર. મિત્રો, આ ભડકેશ્વર મહાદેવ મંદિર દ્વારકા શહેરમાં સ્થિત એક પ્રખ્યાત મંદિર છે. ભગવાન શિવને સમર્પિત આ મંદિર દ્વારકા શહેરના દરિયા કિનારે સ્થિત છે કે જે આસપાસની પ્રકૃતિ અને શાંતિ માટે પ્રસિદ્ધ છે. મંદિરના ઇતિહાસ વિશે કહેવાય છે કે આ સ્થળે પ્રાચીન સમયમાં શ્રી કૃષ્ણ ભગવાને શિવની પૂજા કરી હતી. અહીં આવેલા શિવલિંગને સ્વયંભૂ માનવામાં આવે છે, એટલે કે તે પ્રાકૃતિક રીતે પ્રગટ થયું છે. બડકેશ્વર મહાદેવ મંદિરની મહત્વતા એટલી છે કે શ્રદ્ધાળુઓ અહીં દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. મિત્રો, આ જે મંદિર છે એ દરિયાકાંઠે આવેલા એક નાનકડા ટાપુ પર સ્થિત છે અને દરિયાના જે મોજા છે, દરિયાના વહેણોથી ઘેરાયેલું છે. દરિયાની લહેરો અને મંદિરનું શાંતિપૂર્ણ વાતાવરણ શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક શાંતિ અને આનંદ આપે છે. અહીં દર વર્ષે વિશાળ મેલી અને ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભાગ લે છે.
મિત્રો, અરબ સાગરમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલું આ મંદિર અથવા તો શિવલિંગ એ 5000 વર્ષ જૂનું છે. અને મિત્રો, જૂન અને જુલાઈ મહિનામાં દરિયો જાણે જાતે જ શિવજીને જળ અભિષેક કરતો હોય એવું લાગે છે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. હર હર મહાદેવ.